રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ છે વહેલી સવારથી શરૂ થયો છે, ત્યારે સુરત શહેરની અંદર પણ આખા શહેરની અંદર જે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક જે વિસ્તારો છે તે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે છે તે પાણીની અંદર જોવા મળી રહ્યા છે। અત્યારે જે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ધીરે ધીરે શરૂ થઈ છે। આ દ્રશ્યો છે તે સુરતના વેડ રોડ જે દરવાજાના જે દ્રશ્યો છે તમને જોવા મળી શકે છે કે રોડની એક સાઈડ જે હવે પાણી ભરાવાના જે શરૂ થયા છે, ઘૂંટણ સુધી જે ધીરે ધીરે પાણી છે તે ભરાઈ રહ્યા છે અને પાણીનો જે સમયસર નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થવાના કારણે આ પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે। અત્યારે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારો છે તે પાણીની અંદર જે ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કમર સુધીના જે પાણી છે તે ધીરે ધીરે ભરાઈ રહ્યા છે। સામે રોડ જોઈ શકાય વેડ રોડ ઉપર, જાણે સામેના દ્રશ્યો પણ જોઈ શકાતા નથી તે રીતની વિઝિબિલિટી જે છે તે જોવા મળી રહી છે, વિઝિબિલિટી ડાઉન જોવા મળી રહી છે। વાહન ચાલકોને ભારે અગવડતાનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। તે મહત્વની વસ્તુ અહીંયા છે, જોઈ શકાય તે પ્રમાણે આ પરિસ્થિતિ જે છે તે સુરત શહેરમાં ગઈકાલે પણ જોવા મળી હતી અને અત્યારે વહેલી સવારે જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે તેના કારણે આ પરિસ્થિતિને ફરી નિર્માણ થાય તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક પોગળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સામે એક આરોગ્ય કેન્દ્ર છે, તે આરોગ્ય કેન્દ્રની અંદર પણ ધીરે ધીરે જે પાણી છે તે વહી રહ્યું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે વેડ રોડનો એક સાઈડનો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે। સામે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ટુ વ્હીલર, ફોર વ્હીલર તમામ જે વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે વિસ્તારોમાં જે પાણી ભરાયું છે તે વિસ્તારોની અંદર જોવા નથી મળતા। મહત્વની વસ્તુ એ છે કે ગઈકાલે પણ જે પરિસ્થિતિ જે વણસી હતી તે આ પરિસ્થિતિ ફરીથી સુરત શહેરની અંદર ઊભી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જે છે પાણીની અંદર જે ગરકાવ થયા હોય, જે ધોધમાર વરસાદના કારણે પાણીની અંદર રોડ રસ્તા છે તે જે ડૂબ્યા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અનેક લોકોની દુકાન છે તે પણ પાણીમાં હવે ધીરે ધીરે ગરકાવ થઈ રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ જે રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી કે 2 કલાક જે વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો છે પાણીની અંદર ગરકાવ થયા હતા, ત્યારે આજે પણ આ જ રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે। ધીરે ધીરે આ દ્રશ્યો છે તે સુરતના સિંગણપુર રોડના જે જોવા મળી રહ્યા છે કે જે રોડ છે, રોડ ઉપર હવે ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થયા છે અને જેમ જેમ વધુ પાણી ભરાશે તેમ તેમ લોકોના દુકાન છે તે દુકાનોની અંદર પણ પાણી ભરાશે તેવી સ્થિતિ છે જોવા મળી રહી છે। કારણ કે વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ રહ્યું છે। ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ હતી તે જોવા મળી હતી। અત્યારે જે વેડ રોડ છે, સિંગણપુર છે, ડભોલી 4 રસ્તા છે, કતારગામ છે, વરાછા છે, ઉધના મેન રોડ છે, નવસારી રોડ છે, પાંડેસરા, આ તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાના જે શરૂ થયા છે અને ગઈકાલે પણ આ જ રોડ ઉપર જે રીતે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, લોકોના વાહનો છે તે પાણીની અંદર બંધ પડતા નજરે પડી રહ્યા છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો સતત કરવો પડી રહ્યો છે। એટલે કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના દાવા છે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે તે મુજબ સતત જે વરસાદ છે તે સુરત શહેરની અંદર વહેલી સવારથી જે શરૂ થયો છે અને લોકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી હતી અને બાળકોના જોખમને ઊભું ના થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ જે રજા પણ જાહેર કરી હતી, જેથી આજે કોઈ સ્કૂલની અંદર બાળકો ફસાય તેવી પરિસ્થિતિ જોવા નહીં મળે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં સવારથી જ વરસાદ છે। ધમાકેદાર વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું છે। પોલીસ સ્ટેશનમાં આવતા કર્મચારીઓને પણ ભારે હાલાકી પડી છે। એસએમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે।
તો સુરતમાં અલગ અલગ જગ્યા પર જે સ્થિતિ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, 12 વાગ્યાનો સમય થયો છે, અત્યારે છેલ્લા કલાકોથી વરસાદ પડી રહ્યો છે. આપ જણાવો, અલગ અલગ વિસ્તારોની સ્થિતિ શું જોઈ રહ્યા છો આપ? અક્ષય, જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને સુરત શહેર સહિત અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે અને વહેલી સવારથી તે પ્રમાણે જ અલગ વિસ્તારોની અંદર ધોધમાર એટલે કે સુરત શહેરમાં જો વાત કરવામાં આવે તો વહેલી સવારે 10 વાગ્યાથી જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને આ તેના દ્રશ્યો છે તમને જે બતાવી રહ્યા છે કે ટોપ એંગલથી કેમેરામેનને સંજયને જે કહીશ કે આજે ટોપ એંગલના જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરશે. TV9ની ટીમ છે તે આવા કમર સુધીના પાણીની અંદર પસાર થઈ અને ડભોલી સિંગણપુર 4 રસ્તાના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશું, કારણ કે જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ રીતની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અને તે પણ માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના કારણે, કારણ કે જે 2 કલાકથી 3 કલાક જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે, 2 થી 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જે રીતે જોઈ શકી રહ્યા છે કે બંને રોડની બંને સાઈડ જે પાણી ભરાયા છે, જાણે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ માત્ર ને માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓના કારણે જોઈ શકાય છે કે અનેક સોસાયટીઓ આ રોડ ઉપર આવેલી છે, અનેક દુકાનો આવેલી છે, તમામ દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ હતી. સોસાયટીની અંદર પણ પાણી ઘૂસ્યા હતા અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે વહેલી સવારે લોકો પોતાના રોજગાર જે વ્યવસાય જતા હોય છે, નોકરીએ જતા હોય છે, ત્યારે અનેક લોકો છે તે રસ્તામાં પાણીમાં અટવાયા હતા અને અનેક સુરતના સ્ટેશનની વાત કરીએ તો રેલવે સ્ટેશનનું જે ગંડાળું છે ત્યાં પણ પાણી ભરાયાના કારણે તમામ જે રોડ રસ્તા છે તે બંધ કરાયા છે. આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સામે જે પડેલી જે 4 વ્હીલર છે તે પણ આખી પાણીની અંદર ગરકાવ થઈ છે, પાણીની અંદર ડૂબી ગઈ છે. એટલે દર વર્ષે આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તો તેનું સમયસર નિકાલ કેમ ન થાય તેનું આયોજન છે મહાનગરપાલિકા દ્વારા કેમ નથી કરવામાં આવતો તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અક્ષય, જો સુરતની વાત કરીએ તો સુરતના જે ઉધના મેન રોડ છે, પાંડેસરા વિસ્તાર છે, VIP વેસુ રોડ છે, ડિંડોલી રોડ છે, જે સણિયા હેમત ગામ જે રોડ છે, કડોદરા રોડ છે, વરાછા મેન રોડ છે, સરથાણા, કાપોદરા, ડભોલી, કતારગામ, વેડ રોડ, પંડોળ, આ તમામ જે વિસ્તારોની અંદર પાણી છે, સામાન્ય વરસાદ પડતો હોય છે અને પાણી ભરાતું હોય છે અને તેના કારણે પરિસ્થિતિનું નિર્માણ છે તે આ રીતની દ્રશ્યોની અંદર જે રીતે જોઈ શકીએ છીએ તે રીતની પરિસ્થિતિનું નિર્માણ જોઈ શકાય. સામે રીતે ચોકી જોઈ શકાય, ચોકીની અંદર પણ જે પાણી ભરાવાના કારણે અત્યારે ચોકી બંધ કરી છે અને ત્યાં પોલીસ જવાનો, SMCના કર્મચારીઓ છે તે ગટરના ઢાંકણા શોધવા નીકળ્યા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે અહીંયા પાણીનો ભરાવો થયો છે. પાણી સમયસર કેવી રીતે નીકળે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના જે મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, તે માત્ર અલગ અલગ વિસ્તારોની અંદર રાઉન્ડ કરી રહ્યા છે, પણ ખરેખર જો આયોજન કર્યું હોત પહેલાં તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થતે, કારણ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી સ્પષ્ટ આગાહી કરી હતી કે સુરત અને સુરત જિલ્લાની અંદર અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે. જોઈ શકાય છે કે SMCના જે કર્મચારીઓ છે તે ગટરના ઢાંકણા હવે ખોલવા પહોંચ્યા છે, જેથી પાણીનો સમયસર નિકાલ થઈ શકે. અક્ષય, દર વર્ષે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જે મેયર આવતા હોય છે, સ્ટેન્ડિંગ ચેરમેન હોય છે, અધિકારીઓ સાથે મિટિંગ કરતા હોય છે, સૂચનાઓ આપવામાં આવતી હોય છે, પણ ખરેખર તેનું પાલન છે તે કરવામાં નથી આવતું. જાણે લોકો નદીમાં નહાતા હોય તે રીતના દ્રશ્યો છે અક્ષય તમને ટોપ એંગલથી TV9 પર જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જ બધું કહી શકે છે કે સુરતની અંદર વરસાદની કારણે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત શહેરના દ્રશ્યો જુઓ, ચારેકોર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.